રામ રામ ખેડૂત મિત્રો, ખેતી કી રફતાર યુટ્યુબ પરિવારમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, મગફળીમાં આપણે સારું ઉત્પાદન લેવું હોય તો કઈ પ્રકારના ખાતરો કયા સમયે અને કેટલા પ્રમાણમાં નાખવા જોઈએ એના વિશે આપણે મગફળીનો એક સરસ મજાનો ડિટેલ વિડીયો બનાવીને આપણે ખેતી કી રફતાર ચેનલમાં નાખ્યો છે અને એનો ખૂબ સરસ પ્રતિભાવ આપ સર્વે ખેડૂત મિત્રો તરફથી મળ્યો છે. તો આજના દિવસમાં એનાથી એક સ્ટેપ આગળ વધીને વાત કરવી છે કે મગફળીના પાકમાં વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ. આમ તો હાલના સમયે આપણે મગફળીનો પાક જોઈએ તો મોટાભાગના ખેડૂત મિત્રોને 45થી 50 દિવસની આજુબાજુએ પહોંચ્યો છે અને જેમને આગોતરું વાવેતર છે એમને લગભગ 60 દિવસની અવસ્થાએ મગફળીનો પાક પહોંચ્યો છે અને મગફળીના પાકમાં વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ આપણે ખૂબ મોટા પ્રમાણમાં કરી છે. પરંતુ આ વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ ક્યારે, કેટલા પ્રમાણથી, કેટલા સમયના અંતરે અને ત્યારબાદ બીજી શું ટ્રીટમેન્ટ કરવી, આના વિશે જો આપણને પૂરેપૂરી માહિતી હોય તો જ આપણે ઉત્પાદનમાં વધારો મેળવી શકીશું, તો જ આપણે જે ઉત્પાદન ધાર્યું છે ત્યાં સુધી પહોંચી શકશું. તો આજનો વિડીયો છેલ્લે સુધી જોવાનો છે, કાપ્યા વગર જોવાનો છે અને જો વિડીયો સારો લાગે તો આ વિડીયોને લાઇક આપવાની છે અને દરેક ખેડૂત મિત્રોને મોકલવાનો છે. તો સૌપ્રથમ વાત કરીએ કે વૃદ્ધિ નિયંત્રકો. વૃદ્ધિ નિયંત્રકોમાં બે પ્રકારની દવાઓ હોય. એક વૃદ્ધિ વર્ધક, એટલે કે જે આપણો મગફળીનો છોડ છે, વનસ્પતિ છે, એની વૃદ્ધિને વધારે એવી દવાઓ હોય અને બીજું હોય છે કે વૃદ્ધિ ઘટાડવાની, એટલે કે આપણે જેને વૈધ અટકાવવાની દવાઓ કઈ એ વૃદ્ધિ ઘટાડવાની દવાઓ હોય છે. હવે વૃદ્ધિ વર્ધકોની કોને જરૂર પડે કે જે ખેડૂત મિત્રો એવા છે કે જેને થોડુંક મોડું વાવેતર છે, મગફળીનો પાક એને થોડોક નબળો દેખાય છે, વૃદ્ધિ વિકાસ એને ઓછો છે, એવા જ ખેડૂત મિત્રોને વૃદ્ધિ વર્ધકોનો ઉપયોગ કરવાનો છે. જેને નબળો પાક દેખાતો હોય એને 19-19-19 ખાતરનો જે ગ્રેડ છે અથવા તો 20-20-20 આ કોઈ પણ વોટર સોલ્યુબલ ખાતરનો ગ્રેડ લઈને જે કંપનીનો લઈ એ પ્રમાણે માપ રાખવાનું છે અને એની સાથે વૃદ્ધિ વર્ધક, એટલે કે મગફળીનો ગ્રોથ વધારે એવી દવાઓ, એટલે કે એમાં આપણે ઇફકોનું સાગરિકા લઈ શકીએ અથવા તો ખરડા કેમિકલનું ચમકીલા અથવા તો વેપન કે હ્યુમિક અને ફુલ્વિક એસિડનો સારી દવાઓ આપણા વિસ્તારમાં જે મળતી હોય એનું કોમ્બિનેશન કરીએ તો વૃદ્ધિ વધારવામાં આપણને ખૂબ સારો ફાયદો મળે છે, ખૂબ સારું પરિણામ મળે છે. હવે જે મુખ્ય આજના વિડીયોમાં વાત કરવી છે એ છે વૃદ્ધિ ઘટાડવાની દવાઓ. 45થી 60 દિવસની મગફળી થઈ હોય ત્યારે મોટા ભાગના ખેડૂત મિત્રો આ વૃદ્ધિ ઘટાડવાની દવાઓ વાપરે છે, જેવી કે પેક્લોબ્રુટાઝોલ છે જે 23% અને 40%ના કોમ્બિનેશનમાં મળે છે, મેપાક્લોરાઇડ નામની દવા છે, ક્લોરમેટ્રાટ ક્લોરાઇડ નામની દવા છે, અથવા તો NAA અથવા તો જે માર્કેટમાં આપણને આ બધી દવાઓ કલ્ટાર, તાબોલી, લિયોસિન અથવા તો ચમત્કારના નામથી મળતી હોય. આવી પ્રકારની દવાઓ આપણે વૃદ્ધિ ઘટાડવા માટે વાપરતા હોય. હવે આ દવાઓ જ્યારે આપણે વાપરીએ છીએ ત્યારે મગફળીમાં ટૂંકી કાતરીએ ગ્રોથ થાય છે. શરૂઆતમાં જ્યારે મગફળીને તમે જુઓ તો લાંબી કાતરીએ જો ગ્રોથ થતો હોય અને આ ગ્રોથ વધ્યા જ રાખે, એટલે કે આ વૃદ્ધિ વધ્યા જ રાખે તો આપણને ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. હવે આ પ્રકારની વૃદ્ધિ નિયંત્રક દવાઓ જ્યારે આપણે વાપરી ત્યારે મગફળીમાં ટૂંકી કાતરીએ ગ્રોથ થાય છે. ટૂંકી કાતરીએ જ્યારે વિકાસ થતો હોય ત્યારે દરેક કાતરીમાંથી સૂયો ફૂટે અને આ ટૂંકી કાતરીમાંથી ટૂંકા ગાળે સૂયો ફૂટીને જમીનમાં ઉતરીને ઉત્પાદનમાં આપણને વધારો મળતો હોય. પરંતુ આપણે એક મોટી ભૂલ એ કરી છે કે આ વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ કર્યો તો ત્યારબાદ જ્યારે એમાં ટૂંકી કાતરીએ એનો વિકાસ થયો, ટૂંકી કાતરીએ ખૂબ મોટા પ્રમાણમાં સૂયા ફૂટ્યા, આ સૂયા ફૂટે ત્યારબાદ એમાંથી મગફળીના દોડવાનું બંધારણ થતું હોય તો આ સમયે મગફળીના પાકને પોષણની, તત્વોની અને ખોરાકની વધારે પ્રમાણમાં જરૂર પડતી હોય. જ્યારે પાક વધારે ઉત્પાદન આપવા તરફ જાય છે ત્યારે એને વધારે પોષણની પણ જરૂર પડે છે. એટલે જ્યારે પણ આપણે વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ કરીએ, કોઈ પણ વૃદ્ધિ નિયંત્રક વાપર્યું હોય, આપણે કલ્ટાર વાપર્યું હોય, તાબોલી વાપર્યું હોય કે એને લગતી કોઈ પણ દવાઓ વાપરી હોય, ચમત્કાર, લિયોસિન કે અન્ય કોઈ પણ કંપનીની વૃદ્ધિ ઘટાડવાની દવા વાપરી હોય, એટલે કે વૈધ અટકાવવાની દવા વાપરી હોય, એના 5થી 7 દિવસ જાય એટલે તરત એક સ્પ્રે લેવાનો છે. આ સ્પ્રેની અંદર 05234નો જે વોટર સોલ્યુબલ ગ્રેડ છે આ ગ્રેડને ખાસ સામેલ કરવાનો છે. સાથે જ ગુજરાત ગ્રેડ 4નું માઇક્રોન્યુટ્રિયન્ટ, આ માઇક્રોન્યુટ્રિયન્ટ નાખવાનું છે અને સારી કંપનીનું એમિનો એસિડ કે જેમાં આપણે બોનસનો ઉપયોગ કરીએ છીએ અથવા તો આપણી આજુબાજુ મળતા સારા એમિનો એસિડનો ઉપયોગ કરીએ છીએ અથવા તો જે ફાલની દવાઓ છે કે જે ફાલ ફૂલની દવાઓ છે એનો ઉપયોગ કરી શકીએ. આ દવા વૃદ્ધિ નિયંત્રકનો ઉપયોગ કર્યા પછીના 6થી 7 દિવસે મારશું તો એ સમયે મગફળીના પાકને જે પોષણની અને જે તાકાતની જરૂર છે
આ તાકાત આપણે પૂરી પાડી શકશું. આ સ્પ્રે અઠવાડિયાના ગાળે 2 વખત લેવાનો છે, જેથી કરીને જે પોષણ છે, જે સૂયા ફૂટા છે, એમાંથી જે મગફળીનું બંધારણ થાય છે, જે ડોડવા બંધાય છે, એ ગોગડા નહીં રહે અને પૂરેપૂરો દાણાનો વિકાસ થશે. આપણે જે અગાઉ ખર્ચો કર્યો એટલે કે વૃદ્ધિ નિયંત્રક માર્યા, વૈધ રોકવાની દવાઓ મારી, એનું પૂરેપૂરું પરિણામ આપણને તો જ મળશે કે જો 6 થી 7 દિવસ બાદ આ વોટર સોલ્યુબલ ખાતર અને એમિનો એસિડનો ઉપયોગ કર્યો હોય. ત્યારબાદ મગફળી પાકવાને જ્યારે 1 મહિનાની વાર હોય અથવા તો 20-25 દિવસની વાર હોય ત્યારે 0050નો જે ગ્રેડ છે, આને સારી કંપનીના એમિનો એસિડ સાથે ફરજિયાતના ધોરણે મારવાનો છે કે જ્યારે છેલ્લી અવસ્થા હોય, દાણો એમાં બંધાવવાની શરૂઆત થઈ ગઈ હોય, દાણો ભરાવવાનો હોય, પૂરેપૂરો ટકોરવાળો કરવો હોય, એ સમયે આ 0050નો ઉપયોગ કરશું તો આપણને પૂરેપૂરો ભરાવદાર દાણો મળશે અને ગોગડાની સંખ્યા ખૂબ ઓછી આપણને મળશે અને ઉત્પાદનમાં આપણને જે વધારો જોઈએ છે, આપણે જે ધાર્યું ઉત્પાદન છે ત્યાં સુધી આપણે પહોંચશું. આ વિડીયો આપણને સારો લાગ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો આ વિડીયોને દરેક ખેડૂત સુધી આપણે શેર કરવાનો છે. સારો લાગ્યો હોય તો લાઇક આપવાની છે અને જો તમે અમારી ખેતી કી રફતાર ચેનલમાં નવા હોય તો આ વિડીયો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવાની છે. તમને આ વિડીયોમાં કંઈ ન સમજાણું હોય, વધારે માહિતીની જરૂર હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર 91 041 35 11 3 ઉપર અમારો સંપર્ક સાધી શકો છો. ખાસ કરીને ખેડૂત મિત્રો ફોન કરવાનો જે સમય છે સવારના 8:30 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધીનો છે. ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે. અત્યાર માટે બસ આટલું જ. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.